પહેલાં વાત કરી લઈએ સોનાની, તો ત્યાં આજના દિવસે થોડુંક હવે કોશિયસ થઈ રહ્યા છે ટ્રેડર્સ, ઇવન ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ. જો 4200નું લેવલ તો ડોલરના ટર્મ્સમાં જળવાયેલું છે, પરંતુ જે પ્રકારની અત્યારે પરિસ્થિતિ છે કે બજાર એક 0.25%ના રેટ કટની અપેક્ષા રાખીને બેઠું છે, અને એમાં પણ હવે આ તો મોટે ભાગે એક પ્રાઇઝિંગ વસ્તુ છે જતીનજી, પરંતુ 2026 માટેનું આઉટલુક પર પણ અહીંયાથી બજાર હવે નજર રાખશે ગોલ્ડને ધ્યાનમાં લેતા? જો આગળનો પર્સપેક્ટિવથી જોવા જઈએ તો બ્રોડર ટર્મ ટ્રેન્ડ જે છે કે એને કે પોઝિટિવ સાઇડના સંકેતો છે ગોલ્ડ સિલ્વર બેયના માટે. નિયર ટર્મ અને શોર્ટ ટર્મ ઇફેક્ટ જે જોવા જઈએ તો અહીંયા થોડી વોલેટિલિટી વધતી દેખાઈ શકે છે ફેડરલ રિઝર્વના ઇન્ટરેસ્ટ રેટ ડિસિઝનના પાછળ. 25 પૈસાનું કટ જે છે આઈ થિંક મોરલેસ પચાવીને ચાલી રહ્યું છે માર્કેટ. બહુ મોટા ભાગે અહીંયા કોઈ 25 પૈસાથી જેટલું કટ અગર આવી જાય છે તો એનાથી કોઈ વધારે ફરક નહીં પડે. ઇનફેક્ટ મને લાગે થોડું પ્રોફિટ બુકિંગ જ જોવા મળશે બ્રુશર્સ પર ગોલ્ડ અને સિલ્વર બેયના અંદર. એટલે જ છેલ્લા 2 દિવસથી આપણે જોવા જઈએ તો હાયર લેવલ્સ પર સસ્ટેન નથી થઈ રહ્યું ગોલ્ડ અને સિલ્વર. કોમેક્સમાં અગર સ્પેશિયલી વાત કરી લો તો 4220 4225 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ બનેલું છે. આપણા ઘરેલું બજારમાં 131 પાસે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. લોઅર એન્ડ પર 4175 એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે સપોર્ટનો આજના માટે. જો 4175 ના નીચે પણ ટ્રેડ કરવા માટે છે કોમેક્સમાં તો એક શાર્પ સેલ ઓફ ટુવર્ડ્સ 4100 રૂલ આઉટ નથી કરી શકતા. ઇનફેક્ટ ઇવન 4000 4050 ના લેવલ્સ પણ આવી શકે છે, કેમ કે મેજર ઇવેન્ટ છે, યર એન્ડનું લાસ્ટ પોલિસી છે યરની, અને સાથે સાથે જેરોમ પાવેલની પણ ઓલમોસ્ટ આઈ થિંક નિયર ટર્મ એની ટર્મ ખતમ થવાની છે, તો ક્યાંય ને ક્યાંય ઇમ્પોર્ટન્સ બહુ હાઈ છે આ વખતેની પોલિસીના અંદર. કેમ કે ઓલરેડી પ્રાઇસીસ વધેલા છે, સો અહીંયાથી હેડરૂમ વધી જાય છે કે થોડુંક અહીંયાથી કરેક્શન આવી શકે, પ્રોફિટ બુકિંગ આવી શકે. સો થોડું વેઇટ એન્ડ વોચ કરો. લેવલ્સ જે છે એ થોડુંક એડજસ્ટ થવા દો. હાયર લેવલ્સ પર બાઇંગ કરીને એમ પણ રિસ્ક જે છે એ વધી જાય છે. બ્રોડર ટર્મ ભલે તમારું પોઝિશનલ ટ્રેન્ડ જે છે ઇન્ટેક્ટ છે પોઝિટિવ સાઇડનો, બટ જ્યારે બી થોડુંક કરેક્શન આવે ત્યારબાદ એના અંદર બાઇંગનો મોમેન્ટમ રાખો તો એ ફેવરેબલ થઈ જાય છે, કેમ કે ત્યાં રિસ્ક રિવોર્ડ જે છે એ તમારા ઇનલાઇન આવી જાય છે. So I'll wait for some correction towards 125, 127. ત્યારબાદ એના અંદર પાછું લોંગ ટર્મ ને હિસાબે બાઇંગ કરી શકાય. 1.25 1.27 1,25,000 1,27,000ની આજુબાજુ સોનું આવે છે, તેની થોડીક રાહ જુઓ એવી એક સલાહ અત્યારે બનતી દેખાઈ રહી છે જે બધી પરિસ્થિતિઓને જોતા. એટલે એક ઘટાડે ખરીદારીની રણનીતિ તમારે અહીંયા અપનાવવી જોઈએ. તમે ખાસ ચાંદીની વાત કરી કે અહીંયા પણ એક બ્રોડર ટ્રેન્ડ જુઓ, ઉપરના લેવલ પર અહીંયા થોડુંક સસ્ટેનન્સ રેઝિસ્ટ થતું જોવા મળી રહ્યું છે કે કન્સોલિડેટ થઈ રહ્યું છે, પરંતુ ચાંદી માટે મહત્ત્વનું અહીંયાથી એ પણ છે કે અપાર્ટ ફ્રોમ પ્રિશિયસ મેટલ વૈશ્વિક બજારની અંદર તો થોડીક ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પણ અત્યારે વધતી જોવા મળી છે. વેલ, અત્યારે થોડું નીચે આવ્યું છે. સવારે તો ઓલમોસ્ટ લાગી રહ્યું હતું કે 59ના લેવલ પર કદાચ ક્રોસ કરી શકે, જે અર્લી ટ્રેડ હતા એની અંદર. તમને લાગે છે અહીંથી ચાંદીમાં પણ એ જ રણનીતિ જે સોનામાં છે એ જ અત્યારે વાપરવી જોઈએ ડિસ્પાઇટ આજે જે ઉછાળો આવ્યો છે એને જોતા? મોરલેસ ઇનલાઇન વ્યૂ રહેશે. થોડું પ્રોફિટ બુકિંગનું વ્યૂ પોઈન્ટ અહીંયા પણ બની રહ્યું છે, કેમ કે પ્રાઇસનો ટ્રેન્ડ જે છે એ રિએક્શન 25 બેઝિસ પોઈન્ટના પાછળ છે. અને જો જ્યાં સુધી 25 બેઝિસ પોઈન્ટથી વધારે કંઈ નથી આવી જતું માર્કેટના અંદર તો જ એના અંદર પોઝિટિવ રિએક્શન મળશે. સો ફોર મી 5850 ઇઝ ધ મેજર રેઝિસ્ટન્સ કોમેક્સમાં, અને આપણા ઘરેલું બજારમાં પણ 185 મેજર રેઝિસ્ટન્સ રહેશે. લોઅર એન્ડ પર 170 પાસે મળે ત્યારે એના અંદર બાઇંગની સલાહ રહેશે. હમણાં થોડી પ્રોફિટ બુકિંગની સલાહ છે. લોઅર એન્ડ પર 175 170 ના રેન્જ મળે ત્યારે એના અંદર બાઇંગનું મોમેન્ટમ આપણે શોધી શકીએ છીએ. 1,75,000 1,70,000ની આજુબાજુની રેન્જમાં આવે ત્યારે એક વખત ખાસ ધ્યાન રાખજો. ચાંદીમાં ઉતાવળ કરવાની અહીંયા પણ તમારે કોઈ જરૂર નથી.